हाय मित्रों, केम छो। तो मित्रों, આજનો દિવસ એટલે કે આજે તારીખ થઈ છે 2/4/2025 એટલે કે મારા માટે કંઈ એક અલગ જ દિવસ છે। મારા માટે આજે દુઃખનો દિવસ છે, કારણ કે તમારા માટે કોઈ દિવસ એવો નહીં હોય, પણ મારે આજનો એકદમ યાદગાર દિવસ રહી ગયો છે। એકદમ દુઃખનો દિવસ છે, કારણ કે આજના દિવસે મારા બાપા એટલે કે ભીખાલાલ અચાનક જ અમારી વચ્ચેથી એકદમ વિદાય થઈ ગયા હતા। ભગવાને બસ એમને અમારી વચ્ચેથી એકદમ લઈ દીધા। તો મિત્રો, બસ આજે 2 વર્ષ એમને થઈ ગયા છે। તો આજે એમની એકદમ પુણ્યતિથિ છે, બીજી વાર્ષિક પુણ્યતિથિ છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, એકદમ સવારે વહેલા ઉઠી બાપાનો ફોટો એકદમ વ્યવસ્થિત ખુરશીમાં મૂકી એમને દીવો કરી એકદમ ફૂલહાર ચડાવી દીધો છે। અને મમ્મી પણ આજે ખૂબ જ રડ્યા અને મને પણ ઘણું દુઃખ છે, કારણ કે અચાનક જ મારા બાપા મારા વચ્ચેથી વિદાય થઈ ગયા હતા। તો ખરેખર આપણા મા બાપ આપણી પાસે ના હોય તો આપણને ઘણું બધું એકદમ અંદરથી વીતતું હોય છે, દુઃખ લાગતું હોય છે। તો બસ હું દુઆ કરીશ કે ભગવાન મારા બાપાના આત્માને એકદમ શાંતિ આપે અને જ્યાં હોય ત્યાં એકદમ સારી રીતે બસ એમનો જીવ કોઈ જાતનું દુઃખી ના થાય અને એકદમ સુખ શાંતિથી એમનો જીવ ભગવાનના ઘરે શાંતિથી રહે। તો મિત્રો, દાદી રોતા હતા તો વંશુ પણ એકદમ રડવા લાગ્યો, દાદીને સાના રાખે છે। અને ખરેખર ભાઈ દાદાની ખૂબ જ એને પણ યાદ આવે છે, કારણ કે દાદા બહુ જ એને ખૂબ સરસ રાખતા હતા, કારણ કે એના માટે બધું જ લાવતા હતા અને એકદમ એને આખો દિવસ એના જોડે રહેતા હતા, લાડ કરતા હતા। તો મિત્રો, આજે મારા બાપા મારી વચ્ચે નથી, આજે અમને 2 વર્ષ પૂરા થઈ ગયા છે। તો ખરેખર અમને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે જ્યારે અમારા વચ્ચે હતા, મારા જોડે હતા, તો મેં ક્યારેય પણ કોઈ જાતનું ટેન્શન લીધું નહોતું અને એકદમ મોજથી જીવન જીવતો હતો, કોઈ જાતની ચિંતાઓ નથી। અને તમે જોઈ શકો છો, મારો વંશુ પણ એકદમ દાદાને યાદ કરે છે અને મેઘાને સ્વરા પણ એકદમ દાદાને યાદ કરીને સ્કૂલમાં જવાનું હતું તો જતા રહે, મારે પણ નોકરી જવાનું છે, ટાઈમ થઈ ગયો છે। તો મિત્રો, ખરેખર બસ મારે બીજું કંઈ કહેવું નથી। જો તમારી પાસે પણ તમારા મા બાપ તમારી પાસે હોય અત્યારે, તો મિત્રો તમારાથી જે થાય સેવા કરી લેજો, કારણ કે મિત્રો જ્યારે નહીં હોય ત્યારે તમને ખૂબ જ એમની કમી મહેસૂસ થશે, કારણ કે દુનિયા તમારા દુઃખમાં કોઈ ઊભી રહેવા માગતી નથી। મિત્રો, જો તમારું પોતાનું સ્વજન હશે તો જ એ તમારા દુઃખમાં સાથીદાર બનશે। મિત્રો, તો આ પ્રમાણે મિત્રો એક કહેવત છે કે મિત્રો કે આપણા મા બાપના તોલે કોઈ આવે નહીં। એ ટાઈમે ભગવાનની પૂજા ભક્તિ ઓછી કરશો તો ચાલશે, પણ તમારા મા બાપની 100% આપણે એકદમ સેવા પૂજા કરવી જોઈએ, કારણ કે જ્યારે તે હોય છે ત્યારે એમની કિંમત આપણને સહજાતી નથી, પણ જ્યારે એ આપણી પાસે નથી હોતા, આપણને છોડીને જતા રહે છે, તો આપણને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે અને આપણે ખરેખર એમને યાદ કરીએ છીએ, પણ વળીને તે પાછા પડતા નથી। તો મિત્રો, તમે સાંભળ્યું છે ભજનમાં કે મરનારા તો મરી ગયા, સદગુણ એમના સાંભળે, તમે લાખોની લૂંટાવો સાહેબી, પણ મરનાર પાછા નહીં પડે। તો એ પ્રમાણે તમારા મા બાપ આજે તમારી પાસે નહીં હોય અને તમે લાખો રૂપિયા લૂંટાવી દેશો, છતાં પણ તમારા મા બાપ તમને પાછા નહીં મળે। તો ખરેખર મિત્રો, આજે તમારી પાસે જો ખરેખર તમારા મા બાપ હોય તો 100% એમની કદર કરી લેજો, તમારાથી જે થાય તો એમની સેવા કરી લેજો, કારણ કે મિત્રો બસ ખરેખર સૌથી મોટામાં મોટી સેવા તમારા મા બાપની જ છે। તો ક્યારે પણ એમને દુઃખી ના કરવા જોઈએ અને એકદમ મસ્ત મોજથી એમને જે ભાવતું હોય એ ખવડાવવું જોઈએ અને જે કહે એ પ્રમાણે એમને રાખવા જોઈએ, કારણ કે બધું જ આપણું જતું રહેલું પાછું મળી શકે છે। આપણે પાસે પૈસા હોય, એ ટાઈમે જતા રહ્યા હોય તો આપણે પાછા મેળવી શકીએ। આજે આપણી પાસે બંગલો ગાડી હોય, એ પણ આપણી પાસેથી છીનવાઈ ગઈ હોય, એ પણ આપણે ભવિષ્યમાં કમાઈ લઈએ, પણ એકવાર આપણા મા બાપ આપણા વચ્ચેથી જતા રહે તો આપણે એમને પાછા ક્યારે પણ મેળવી શકતા નથી, બસ ખાલી એમની યાદો જ આપણી પાસે રહેશે। તો બસ મિત્રો, આજે મારા બાપાની બીજી વાર્ષિક પુણ્યતિથિ હતી, તો અચાનક જ વિડીયો બનાવ્યો છે। તો બસ મને મન થયું કે, અને મિત્રો તમે જોતા હશો મારી જીવન સંગીની મારી ચેનલ ચાલે છે, તો મારી જીવન સંગીની ચેનલના શબ્દો પણ મારા પપ્પાના જ છે, કારણ કે અમને એક ડાયરી લખી હતી અને ડાયરીનું નામ આપ્યું હતું મારી જીવન સંગીની। તો એટલા વર્ષોના અંદર એમને જે પણ જોયું એ બધું જ એના અંદર એમને લખ્યું હતું। તો બસ એમના વિચારો આજે પણ મારા અંદર છે કે બસ એકદમ ક્યારે પણ હિંમત ના હારવી જોઈએ। આજે એમની મરણ તારીખ છે, હું એમના જોડે રોવા બેસી જાઉં, આખો દિવસ રોડો કરું તો કશું ઓળવાનું નથી, તો એકદમ હિંમત રાખીને બસ એમને જે કાર્યો કર્યા છે એ પ્રમાણે હું કેવી રીતે કરું, બસ એ પ્રમાણે અથાગ મહેનત કરું છું મિત્રો, અને બસ એમના આશીર્વાદ સદાય મારા ઉપર રહે, બસ એ જ દુઆ કરું છું મિત્રો। બસ તો આજનો વિડીયો ખરેખર તમને ગમ્યો હોય, તમારા મા બાપ હોય, તમારા આજનો વિડીયોનો બાબત એક જ છે કે તમારા મા બાપ તમારી પાસે હોય તો 100% એમની કદર કરજો અને બસ એમ તમારાથી થાય એની સેવા પૂજા કરજો। તો બસ આજનો વિડીયો મિત્રો અહીંયા સમાપ્ત કરું છું। જય માતાજી।